એચ.વી. જોટાણીયા, ફૂલ ટાઈમ સેક્રેટરી, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ રાજકોટ. આજરોજ તારીખ 13/12/2025ના રોજ રાષ્ટ્રીય મેગા લોક અદાલતનું આયોજન રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળના નિર્દેશ મુજબ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ રાજકોટ દ્વારા સમગ્ર રાજકોટ જિલ્લામાં કરવામાં આવેલ છે. આજરોજ સમગ્ર રાજકોટ જિલ્લામાં કુલ 37,000 જુદા જુદી કેટેગરીના કેસો મૂકવામાં આવેલ છે, જેમાં બેંક લેણાના કેસો, ચેક રિટર્નના કેસો, મોટર અકસ્માત વળતરના કેસો, સિવિલ કેસો, આવા જુદા જુદા કેટેગરીના કેસો પરત્વે છેલ્લા 3 મહિનાથી જુદી જુદી વીમા કંપની, જુદી જુદી ફાઇનાન્સ કંપનીઓ, પ્રાઇવેટ પક્ષકારો વગેરે સાથે જુદા જુદા પ્રકારની મિટિંગો યોજી અને પક્ષકારો વચ્ચે સુમેળભર્યા સંબંધો જળવાઈ રહે અને પોતાના કેસમાં સમાધાન થકી કેસનું નિરાકરણ થાય તો તેનાથી બંને પક્ષકારોને ખર્ચ, સમય અને વ્યય આ તમામ વસ્તુઓમાં ફાયદો થાય છે. એક તો પોતાનો સમય કેસની જે અપીલ કરવાનો હોય એ બગડતો નથી, નાણાંનો એ રીતે કે જો કોઈ કોર્ટ ફી ભરવામાં આવેલું હોય તો એ કોર્ટ ફી પણ લોક અદાલતમાં સમાધાન થકી કેસો પૂર્ણ થાય તો એમને કોર્ટ ફી પરત મળે છે. લોક અદાલતમાં સમાધાનથી કેસ ફેસલ થાય એ તકરાર નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ છે અને બંને પક્ષકારો હસતા મોઢે લોક અદાલતમાંથી સમાધાન થકી કેસનો નિકાલ થવાથી પોતાના ઘરે જાય છે. આ સિવાય જો કોઈ કોર્ટ ફી ભરવામાં આવી હોય તો તે પણ પરત મળે છે. અને આજ રોજ સમગ્ર જિલ્લામાં જે 37,000 કેસો મૂકવામાં આવેલ છે એમાંથી 60% ઉપરાંત કેસોમાં સમાધાન થવાની શક્યતા છે. આજ રોજ રાજકોટ જિલ્લામાં જે લોક અદાલતનું આયોજન થયેલ છે તેમાં મોટામાં મોટું મોટર અકસ્માત વળતરનો ધોરાજી મુકામે 1,15,00,000નું સમાધાન થયેલ છે અને રાજકોટ હેડક્વાર્ટરમાં 65 લાખ તથા 53 લાખની રકમનું મોટર અકસ્માતના વળતરના કેસમાં જે વીમા કંપની છે એમની સાથે સમાધાન કરી અને નામદાર ચેરમેન જે.આર. શાહ સાહેબના હસ્તે એમને ચેકનું વિતરણ કરવામાં આવેલ છે.